વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી એસએસસી પરીક્ષા જે 29/11ના રોજ લેવાનારી છે એની તૈયારીના ભાગરૂપે આપણે પાછલા વર્ષનું પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે, જેમાં આપણે 61માં પ્રશ્નથી લઈને 90 પ્રશ્ન સુધીનું સોલ્યુશન કરીશું. આની આગળ આપણે 2 વિડીયો બનાવી ચૂક્યા છે. જો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ 61મો પ્રશ્ન. ઉપમાન અને ઉપમેય કોના સંદર્ભે વપરાય છે? તો જવાબ આવશે અલંકાર. એના પછી 62મો પ્રશ્ન છે કે 7/3 વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 7ના છેદનું સમયીકરણ કરવા કયા નિત્યસમનો ઉપયોગ કરશો? તો 62માં તમારો જવાબ આવશે બી. એના પછી 63મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં પણ જવાબ આવશે બી, કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. 64મો પ્રશ્ન, પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ સ્વરૂપમાં 0.712ને કેવી રીતે દર્શાવાય? તો 64માં જવાબ આવશે 7/9. એના પછી આગળ, નીચે આપેલ અભિવ્યક્તિઓમાંથી કઈ એક ચલ બહુપદી છે? તો 65માં જવાબ આવશે એ. એના પછી 66મો પ્રશ્ન કે જો x - 1 એ 7x ની 3 ઘાત વત્તા 2x² - kનો અવયવ પાડો તો kની કિંમત શું થઈ? તેમાં જવાબ આવશે ડી. d = 9. સમતલમાં બિંદુ નિરૂપણ કરવા પરસ્પર કેટલી લંબ રેખાની જરૂર પડે? તેમાં પણ જવાબ આવશે બી, 2. નીચેના પૈકી યુક્લિડની પૂર્વધારણા નથી. કઈ યુક્લિડની પૂર્વધારણા નથી? તો 68માં પણ જવાબ આવશે બી, શાંત રેખાને અનંત સુધી લંબાવી ન શકાય. 69મો પ્રશ્ન, નીચેની આકૃતિ માટે કયું વિધાન સત્ય નથી? તેમાં જવાબ આવશે ડી. એના પછી 70મો પ્રશ્ન, 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછા માપના ખૂણાને શું કહે છે? તેમાં જવાબ આવશે એ, વિપરીત કોણ. એના પછી 70માં જવાબ આવશે એ, વિપરીત કોણ. એના પછી 71મો, આકૃતિ જે છે એના આધારે જવાબ દેવાનો છે, તો 71માં જવાબ આવશે 120. 72મો પ્રશ્ન છે, તો 72માં જવાબ આવશે બી, 4 સેન્ટીમીટર. 73માની અંદર જવાબ આવશે ડી, 100 અંશ. 74મો પ્રશ્ન, વર્તુળ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તેમાં જવાબ આવશે એ. 75મો પ્રશ્ન, એક ત્રિકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર અને બાજુ 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો 75માં જવાબ આવશે એ. 76મો પ્રશ્ન, એક શંકુની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને ઊંચાઈ અડધી કરવામાં આવે તો નવા શંકુનું ઘનફળ કેટલા ગણું થશે? તો 76માં જવાબ આવશે બી, 2 ગણું. 77મો પ્રશ્ન, એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે તો તેમાં કેટલા ઘનફળ પાણી સમાવી શકાય? તો 77ની અંદર આમાં કોઈ જવાબ આવતો નથી, એટલે આની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપેલા છે, કેમ કે આ જે જવાબ આપેલા છે એ ખોટા છે. 78મો પ્રશ્ન છે, નીચેના પૈકી 5x² - 16x - 21ના અવયવ કયા છે? તો 78માં જવાબ આવશે સી, 5x - 2 બીજા કૌંસમાં x + 1. બે અક્ષના છેદ બિંદુને શું કહે છે? તો જવાબ આવશે ઉગમ બિંદુ. 80મો પ્રશ્ન, તો 80માં જવાબ આવશે સી, x - 2y - 3 = 0. 81મો પ્રશ્ન, 12 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5, 12 × 24 અને 24 × 5 એટલે 24 × 5 = 120. તો આપણો જવાબ આવશે 120. 82મો પ્રશ્ન છે, તો એમાં તમને બહુપદી આપેલી છે, એમાં t = -1 મૂકીએ તો કેટલું મૂલ્ય આવે? તો 82ની અંદર જવાબ આવશે બી, 4. એના પછી 83મો પ્રશ્ન છે, 4x + 3y = 12 સમીકરણના ઉકેલ મળે. તો 83માં જવાબ આવશે બી, અનંત ઉકેલ મળે. 84મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ડી, 75 અંશ. 85મા પ્રશ્નમાં છે, 42 અંશના માપના ખૂણાના કોટિકોણનો પૂરક કોણનું માપ શું થાય? તેમાં જવાબ આવશે 85માં સી, 132. એના પછી આગળ વાત કરીએ
86મો પ્રશ્ન, 86ની અંદર તમારો જવાબ આવશે સી 80 અંશ. અને પછી 87મો પ્રશ્ન, ત્રિકોણ એબીસી અને ડીએફમાં એબી બરાબર એફડી, બીસી બરાબર સીઈ અને એસી બરાબર ઈએફ, તો ત્રિકોણ એબીસી બરાબર શું થાય? તેમાં જવાબ આવશે બી. 88મો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં પીક્યુ એ શું દર્શાવે છે? તો જવાબ આવશે લઘુચાપ. એના પછી 89મો પ્રશ્ન છે, જે ગ્રેસિંગ માર્ક્સ મળેલો છે મીન્સ વિદ્યાર્થીઓને કે જેમાં જવાબો ખોટા હોય. અને 90મો પ્રશ્ન છે, 90માં જવાબ આવશે બી 3πr². તો અહીંયા આપણે 30 પ્રશ્નો પૂર્ણ થઈ છે પાર્ટ નંબર 3માં. અને પછી આપણે 91થી 120 પ્રશ્નો જોવાના છે. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. થેન્ક યુ વેરી મચ.